નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ટ્યુશન ક્લાસની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું પંકજ પટેલ આજે તત્વજ્ઞાનના પ્રકરણ 1ના તાર્કિક કારકોનું સ્વરૂપ અને સત્યતા કોઠાની મદદથી તેના સ્વરૂપનું વિશ્લેષણ એવા 5 જે પ્રશ્નો છે જે વિભાગ ઈમાં ગેરંટેડ અચૂક 100% પૂછાય જ છે એનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ઈમાં જે 5 ગુણના પ્રશ્નો પૂછાય છે એમાં પહેલો જ પ્રશ્ન હશે સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી કાં તો નિષેધ. આ 5માંથી કોઈ પણ એક પૂછાય અથવા 2 પણ પૂછાય છે ઘણી વખત. એનું લક્ષણ આપી સત્યતા કોઠાની મદદથી તેના તાર્કિક સ્વરૂપનું વિશ્લેષણ કરો. હવે આ 5 પ્રશ્નો છે અથવા તો આ 5 તાર્કિક કારકો જે છે એમાં આપણે જાણીએ છીએ કે સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ 4 દ્વિમુખી કારકો છે અને નિષેધ એ એકમુખી કારક છે. તો અત્યારના આજના વિડીયોની અંદર આપણે આ 4 જે દ્વિમુખી તાર્કિક કારકો છે એના સ્વરૂપ, લક્ષણ, સત્યતા કોઠા અને એના તાર્કિક સ્વરૂપનું વિશ્લેષણ વિશે સમજૂતી મેળવીએ છીએ. તો કોઈ પણ એક પ્રશ્ન આપણે વ્યવસ્થિત રીતે જો તૈયાર કરીશું તો બાકીના 3 પ્રશ્નો આપોઆપ આજે જ તૈયાર થઈ જશે. એટલે મહેરબાની કરીને ધ્યાનથી આજનો વિડીયો જોજો, કારણ કે 100% આ પ્રશ્ન પૂછાવાના છે. હવે પ્રશ્ન તો આ છે, આપણને ખબર છે. તો શરૂઆતની અંદર એના જવાબની અંદર આપણે સૌપ્રથમ પ્રસ્તાવના લખીશું. પ્રસ્તાવનાની અંદર 5 તાર્કિક કારકોના જે પ્રશ્ન છે એની પ્રસ્તાવના એક જ છે, સેમ છે. સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના કરનાર શબ્દોને તાર્કિક કારકો કે તાર્કિક સંયોગો કહે છે. મૂળભૂત 5 તાર્કિક કારકો છે: સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. જેમાં સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી દ્વિમુખી કારક છે અને નિષેધ એ એકમુખી કારક છે. અહીં આપણે ધારો કે સમુચ્ચયનો પ્રશ્ન પૂછાયો હોય તો અહીં આપણે સમુચ્ચયનું લક્ષણ આપી તેના સત્યતા કોઠાને આધારે તાર્કિક સ્વરૂપનું વિશ્લેષણ સમજીશું. તો આજના આ વિડીયોની અંદર સમુચ્ચયના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને બાકીના જે 3 છે એ પણ આપોઆપ આપણે આજે શીખીએ છીએ. બીજા નંબરનો મુદ્દો આવે છે, ધારો કે સમુચ્ચયનો આપણે પ્રશ્નનો જવાબ લખીએ છીએ તો સમુચ્ચયનું લક્ષણ. જો વિકલ્પનું લક્ષણ લખતા હોય તો પહેલો મુદ્દો આવશે વિકલ્પનું લક્ષણ. શરતીનો પ્રશ્ન લખતા હોય તો પહેલો મુદ્દો આવશે શરતીનું લક્ષણ. દ્વિશરતી હોય તો એ રીતે દ્વિશરતીનું લક્ષણ. હવે આ જે લક્ષણ છે ઇન્વર્ટેડ કોમાની અંદર મેં લખેલું છે. હવે અહીંયા તમે જુઓ, જે સંયુક્ત વિધાનમાં 2 સાદા વિધાનો ખાલી જગ્યા કારક વડે જોડાયા હોય તે સંયુક્ત વિધાનને ખાલી જગ્યા વિધાન કહે છે. આપણે લાસ્ટ જે વિડીયો હતા તાર્કિક કારકના એની અંદર આપણે જોયું તો જે સાદા વિધાનો અને કારક વડે જોડાયા હોય તો આ ખાલી જગ્યામાં સમુચ્ચય આવશે. કેવી રીતે બોલવાનું છે? જે સંયુક્ત વિધાનમાં 2 સાદા વિધાનો અને કારક વડે જોડાયા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય વિધાન કહે છે. ધારો કે વિકલ્પનનો પ્રશ્ન પૂછાયો હોય તો જે સંયુક્ત વિધાનમાં 2 સાદા વિધાનો કાતો અથવા કારક વડે જોડાયા હોય તે સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહે છે. અહીંયા અને તો અહીંયા સમુચ્ચય, અહીંયા કાતો અથવા તો અહીંયા વિકલ્પન, અહીંયા જો તો આવે આ ખાલી જગ્યામાં તો અહીંયા શરતી, અહીંયા જો તો અને તો જ આવે તો આ ખાલી જગ્યામાં દ્વિશરતી. તો જો મિત્રો, એક જ વિધાનની અંદર આપણે 4 લક્ષણો એક સાથે તૈયાર કર્યા. માત્ર ચેન્જ શું કરવાનું છે? જો પહેલી ખાલી જગ્યા બદલાય તો બીજી ખાલી જગ્યાની અંદર જવાબ બદલાશે. બરાબર છે? તો યાદ રહ્યું. ત્યાર પછીનો બીજો મુદ્દો છે આપણે સમુચ્ચય, વિકલ્પન, શરતી કે દ્વિશરતીનો સત્યતા મૂલ્યનો નિયમ. હવે આ 5 જે તાર્કિક કારકો છે એના સત્યતા મૂલ્યના નિયમ બહુ જ અગત્યના છે. આ પ્રશ્નની અંદર તો ખરા જ, આ પ્રકરણમાં તો ખરા જ, આના પછીના પ્રકરણની અંદર પણ દલીલોનું જે પ્રામાણ્ય આપણે નક્કી કરવાનું છે એ 5 નિયમોને આધારે જ કરવાનું છે. ટૂંકમાં તર્કશાસ્ત્રમાં આ 5 નિયમો વિના તમને કશું આવડશે જ નહીં. તો બહુ જ ઈઝી છે અને 5 આ નિયમો જે છે એના ઉપરથી જ આપણે સત્યતા કોઠાઓની રચના કરતા હોઈએ છીએ. મતલબ મુખ્ય કી એ આ 5 નિયમો છે. તો સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતીનો સત્યતા મૂલ્યનો નિયમ આ મેં પ્રતિકાત્મક રીતે લખ્યું છે, પણ જ્યારે આપણે પ્રશ્નના જવાબમાં લખતા હોઈએ તો એક વિધાનનું હું તમને સમજાવું છું.
જેમ કે સમુચ્ચયનું આપણે સત્યતા મૂલ્યનો નિયમ લખતા હોઈએ તો આપણે એવું લખવાનું છે કે જે સમુચ્ચયમાં બંને સમુચિતો સત્ય હોય તો અને તો જ સમુચિત સત્ય બને છે, નહીં તો અસત્ય. આ એનું શોર્ટ લક્ષણ છે, સત્યતા મૂલ્યનો નિયમ છે, રાઈટ. હવે સત્યતા મૂલ્યનો નિયમ આપણે આવી રીતે લખી શકાય કે જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય અને જો તેમાં પી સત્ય અને ક્યુ સત્ય હોય તો અને તો જ પી સમુચ્ચય ક્યુ સત્ય બને છે, નહીં તો અસત્ય બને છે. એવી જ રીતે ધારો કે વિકલ્પનનું આપણે સત્યતા મૂલ્યનો નિયમ લખવાનો છે. તો જે સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય અને જો તેમાં પી અસત્ય અને ક્યુ એટલે ક્યુના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો અને તો જ પી વિકલ્પન ક્યુ અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. એ જ રીતે શરતીની આપણે વાત કરીએ તો જે સંયુક્ત વિધાન પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય અને જો તેમાં પી એટલે પી ને સ્થાને આવતું વિધાન સત્ય હોય અને ક્યુ એટલે ક્યુ ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો અને તો જ પી શરતી ક્યુ અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. ત્યારબાદ દ્વિશરતીની વાત છે. તો જે સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય અને જો તેમાં પી અને ક્યુ ને પી ને સ્થાને આવતું વિધાન સત્ય અને ક્યુ ને સ્થાને આવતું વિધાન સત્ય, આ તો પી અને ક્યુ બંને સત્ય અથવા બંને અસત્ય એમ પણ તમે બોલી શકો છો, તો અને તો જ પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે, નહીં તો અસત્ય બને છે. નિષેધ એ એકમુખી કારક છે, છતાંય પણ આપણે 5 તાર્કિક કારકોના નિયમ એક સાથે યાદ રાખવાના છે. એટલા માટે નિયમ માટે હું આને અહીંયા લઈ લઉં છું. જે સંયુક્ત વિધાન નિષેધ પી એ રૂપમાં રજૂ થઈ હોય એમાં પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય હોય અને પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય હોય છે. આ 5 તાર્કિક કારકોના નિયમ 100% આપણને યાદ રાખવાના છે. આપણે આ 5 તાર્કિક કારકોના જે નિયમ છે એ 100% મોઢે કરવા જ પડશે, તો જ આપણે આગળ દલીલો વિશે પ્રામાણ્ય વિધાન માટેના રૂપોનો પ્રકારનો નિર્ણય, સત્યતા કોઠાઓની રીત વડે વિધાનોનું સત્યતા મૂલ્ય નક્કી કરવું વગેરે આપણે સમજી શકીશું. જેમાં સમુચ્ચયનો નિયમ છે ટી ટી તો જ ટી, વિકલ્પનો નિયમ છે એફ એફ તો જ એફ, શરતીનો નિયમ છે ટી એફ તો જ એફ, દ્વિશરતીનો નિયમ છે ડબલ ટી અથવા ડબલ એફ તો ટી, નિષેધનો નિયમ છે ટી તો એફ અને એફ તો ટી. બરાબર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આ સત્યતા મૂલ્યનો નિયમ પૂરો થાય પછી આપણે આ પ્રશ્નની અંદર પાછા આવી જઈએ તો ત્રીજો મુદ્દો આવે છે સત્યતા કોષ્ટક. હવે અહીંયા મેં એક સાથે ચારે ચાર જે તાર્કિક કારકો છે એના સત્યતા કોષ્ટક એક સાથે રચ્યા છે, જેથી તમને યાદ રહે. આપણે જ્યારે પરીક્ષાની અંદર અથવા પ્રશ્નનો જવાબ લખતા હોઈએ ત્યારે સ્તંભ નંબર 1, 2 અને 3 જ લખવાના છે. એટલે અહીંયા ત્રીજો, આ પણ ત્રીજો. બરાબર. જો ધારો કે આપણે સમુચ્ચયનું લખતા હોઈએ તો અહીંયા 1, 2 and 3 આ આવશે. વિકલ્પનું લખતા તો 1, 2 and 3 આ આવશે. શરતીનું લખતા તો 1, 2 and 3 આ આવશે. બરાબર. દ્વિશરતીનું રીતે 1, 2 અને 3 આ આવશે. તો જે પ્રશ્ન છે એ આપણે અહીંયા લાગુ પડે છે, રાઈટ. તો એ જ રીતે આપણે સત્યતા કોષ્ટકની અંદર જોઈ શકીએ છીએ કે જો પી સત્ય ક્યુ સત્ય તો પી સમુચ્ચય ક્યુ શું બને છે? સત્ય બને છે. બરાબર. આ થઈ ગયો આટલે સુધી 1, 2 and 3 સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ. હવે વિકલ્પનનું હોય તે વખતે આપણે સમુચ્ચયને ભૂલી જઈશું. વિકલ્પનો નિયમ છે એફ એફ તો જ એફ. તો પી અને ક્યુ બંને કઈ જગ્યાએ એફ એફ બને છે? તો લાસ્ટ છેલ્લી હરોળમાં એફ એફ બને છે, તો જ અહીંયા એફ છે. મેં રાઉન્ડ કરેલા છે મિત્રો. બરાબર. શરતીનો નિયમ છે કે પી સત્ય હોય, બરાબર. શરતીનો નિયમ પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો અને તો જ એફ આવે. બરાબર. પી સત્ય ક્યુ અસત્ય તો અને તો જ પી શરતી ક્યુ અસત્ય. બાકી બધી જગ્યાએ ટી જ આખો બંધ કરીને લખી જ દેવાનો છે. બરાબર. એટલે એક જ નિયમ યાદ રાખવાનો, બાકી બધું સરળ છે. દ્વિશરતીની વાત કરીએ તો ડબલ ટી અથવા ડબલ એફ હોય તો અને તો જ ટી આવે, નહીં તો એફ. ડબલ ટી પહેલી હરોળમાં છે તો એ ટી છે, ડબલ એફ છેલ્લી હરોળમાં છે તો અહીંયા ટી છે, બાકી બંને હરોળમાં એફ છે. તો આ વાત થઈ 5 તાર્કિક કારકોના જે લક્ષણ અને એના તાર્કિક સ્વરૂપનું વિશ્લેષણ જે સત્યતા કોઠાની મદદથી આપણે નક્કી કરીએ છીએ, જે વિભાગીમાં અચૂકપણે પૂછાય છે. એના અત્યારે ખાલી મેં તમને 1, 2 અને 3 જ મુદ્દા શીખવાડ્યા છે. આના પછીનો મુખ્ય જે પાઠ છે, આ જ પ્રશ્નનો જે મતલબ બીજો આવવાનો છે પાઠ, એને આપણે સ્વરૂપનું વિશ્લેષણ એવું નામ આપીશું. સ્વરૂપના વિશ્લેષણની અંદર પણ 4 મુદ્દા છે જે આપણે અગાઉથી અને વ્યવસ્થિત રીતે ભણીશું. જે એક પ્રશ્ન તૈયાર કરીશું તો બાકીના 3 આપોઆપ આપણને યાદ રહી જશે.
તો અત્યાર સુધી જે 3 મુદ્દા ભણ્યા એમાં સૌપ્રથમ પ્રસ્તાવના, ત્યારબાદ લક્ષણ, સત્યતા મૂલ્યનો નિયમ અને સત્યતા કોષ્ટક. તો આ 3 મુદ્દા અચૂક યાદ રાખો. અને પછીનો ચોથો મુદ્દો આવે છે સ્વરૂપનું વિશ્લેષણ. તો અહીં આપણે સમુચ્ચયને કેન્દ્રમાં રાખીને વાત કરીએ છીએ. સમુચ્ચય એ દ્વિમુખી કારક છે, એટલે કે સમુચ્ચયનું ક્ષેત્ર તેની ડાબી તેમજ જમણી બાજુએ આવેલું હોય છે, એટલે કે તે તેની ડાબી બાજુ આવેલા અને જમણી બાજુ આવેલા વિધાનને સાંકળીને પી સમુચ્ચય ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. એ જ રીતે ધારો કે વિકલ્પનું આપણે લખવાનું હોય તો વિકલ્પન એ દ્વિમુખી કારક છે, કારણ કે વિકલ્પનનું ક્ષેત્ર તેની ડાબી તેમજ જમણી બાજુ આવેલા વિધાનને લાગુ પડે છે. પી વિકલ્પન ક્યુ એ રૂપમાં પી એ વિકલ્પનની ડાબી બાજુ અને ક્યુ એ તેની જમણી બાજુના વિધાનનું સ્થાન સૂચવે છે. આવી જ રીતે તમે શરતી અને દ્વિશરતીનું લખી શકો છો. ત્યારબાદ સમુચ્ચય, વિકલ્પન, શરતી અને નિષેધ પણ આમાં આવી જશે. એટલે આ જે સ્વરૂપના વિશ્લેષણનો મુદ્દો છે બીજા નંબરને 5 તાર્કિક કારકો માટે સરખો છે. તો સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી કારક છે, એટલે કે તે એક એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આ મુદ્દો સમજવા જેવો છે. જ્યારે આપણે સત્યતા કોઠાની રચના કરીશું ત્યારે ફરીથી આ વાત એકવાર વાગોળીશું. ફરીથી કહું છું, વિકલ્પનની વાત કરીએ તો વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે, એટલે કે તે એક એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. 5 તાર્કિક કારકોની અંદર આ સેમ વાત લખવાની છે. ત્યાર પછી હવે સરળતા રહે એટલા માટે આપણે આ અલગથી મુદ્દા આપણે પાડેલા છે. બરાબર. વિધાનનો પ્રકાર તો સ્વાભાવિક છે કે પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થતા સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહે છે, જેમાં સમાવેશ પામતા પ્રત્યેક સાદા વિધાનને સમુચ્ચિત કહે છે. તો એ વિધાનનો પ્રકાર થયો કે ભાઈ સમુચ્ચય કોની રચના કરે છે? તો સમુચ્ચય સામુચ્ચયિક વિધાનની રચના કરે છે, અને તેની અંદર સમાવેશ પામતા પી અને ક્યુ એને એના સમુચ્ચિત કહેવાય, મતલબ એના ઘટકરૂપ અંગો કહેવાય છે. રાઈટ. તો વિધાનના પ્રકાર પછી સત્યતા મૂલ્યનો જે નિયમ છે ફરીથી એકવાર આપણે લખી દઈએ છીએ, જે શોર્ટની અંદર છે. સમુચ્ચય વિધાનના બંને સમુચ્ચિતો સત્ય હોય તો અને તો જ સમુચ્ચય સત્ય બને છે, નહીં તો અસત્ય. એવી જ રીતે વિકલ્પનનો નિયમ છે. વિકલ્પન કે વૈકલ્પિક વિધાનના બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો જ વિકલ્પન અસત્ય બને છે. શરતી વિધાનમાં પહેલા આવેલું વિધાનને પૂર્વાંક કહેવાય, પછીના વિધાનને ઉત્તરાંક કહેવાય. કે શરતી વિધાનમાં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હોય તો અને તો જ શરતી વિધાન અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. દ્વિશરતી વિધાનના બંને વિધાનો સત્ય અથવા અસત્ય હોય તો અને તો જ શરતી વિધાન સત્ય બને છે, નહીં તો અસત્ય. નિષેધનું અલગથી આપણે જ્યારે નિષેધનો એક આખો પ્રશ્ન જોઈશું એ વખતે જોઈશું. તો એ સત્યતા મૂલ્યનો નિયમ પણ અહીંયા આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 5 તાર્કિક કારકોના પ્રશ્નો ભણ્યા છે એ 100% વિભાગીમાં પૂછાવાના જ છે. એટલે આની અંદર કોઈ જોખમ તમે લેશો નહીં કે તૈયાર કરીશું. અત્યારે આજથી જ જ્યારથી આ વિડીયો તમે જુઓ છો ત્યારથી તૈયાર કરી દો. 100% પૂછાશે. જો ના પૂછાય તો એક્ઝામમાં કોમેન્ટ કરજો કે સર ના પૂછાયો, તમારી વાત ખોટી પડી. બરાબર. કારણ કે આના સિવાય પેપર નીકળે જ નહીં. એન્ડ જો આજનું જે પ્રકરણ 1 ની અંદર 5 તાર્કિક કારકોનું જે સ્વરૂપનું વિશ્લેષણ છે, જે વિભાગ એની અંદર પૂછાય 5 માર્કનો પ્રશ્ન છે, જો એ તમને ગમે હોય, જો એ ભણાવવાની પદ્ધતિ એક જ પ્રશ્ન તમે તૈયાર કરો અને બાકીના 4 આપોઆપ તૈયાર થઈ જાય, એ પદ્ધતિ તમને યોગ્ય લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, શેર કરી, લાઈક કરી બીજા અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી ગુજરાતના ખૂણે ખૂણેના તમામ વિદ્યાર્થીઓ આ તૈયાર કરી શકે.